નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 25/1/2026 છે અને આપણે વાત્રક નદી કાંઠે આવ્યા છીએ। સંધ્યાનો સમય છે, ઢળતી સાંજનું અજવાળું છે। આપણો ખેડા નવો વાત્રકનો બ્રિજ દેખાય છે અને બાજુમાં જૂનો કમાનવાળો બ્રિજ દેખાય છે અને આ આપણું ખેડા શહેર છે। આપણે આજે એક વાત્રક કાંઠેથી એક સરસ વાત કરવી છે। ઢળતી સાંજે ઢળતી ઉંમરના વડીલોની વાત કરવાની છે। આપણે અહીંયાથી જરા શહેરમાં ગયા તો કેટલાક વડીલો છે, 70-80 વર્ષના વડીલો છે અને એ બધા પાણીપુરી ખાતા હતા। ફાંસી ચકલા આપણે પોલીસ સ્ટેશન આગળ જે 4 રસ્તા છે ત્યાં આ પકોડીવાળા ભાઈ દરરોજ ઊભા રહે છે। અહીંયા તો જનરલી આપણે જોઈએ છીએ કે બધા બહેનો અને છોકરીઓને બધા પકોડી ખાતા હોય છે, પાણીપુરી। અત્યારે આપણે વડીલોને પાણીપુરી ખાતા જોયા એટલે એમનું શૂટિંગ સરસ યાદગાર શૂટિંગ કરી લીધું છે। મિત્રો, જે ઘરમાં વડીલો ખુશહાલ હોય તે ઘર સંસ્કારની પાઠશાળા કહી શકાય અને જે ગામ અથવા શહેરમાં વડીલો ખુશહાલ હોય તો એ ગામ આપણા સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ છે એવું કહી શકાય। જો રામજી કાકા છે અને અહીંયા સરસ ટેસ્ટી પાણીપુરી ખાઈ રહ્યા છે। બચુ કાકા, એમની ઉંમર 80 વર્ષ છે અને ખેડા ગ્રુપ પેન્શનર મંડળના પ્રમુખ છે। પ્રકાશભાઈ ભાવસાર છે, રામજી કાકા છે, કચ્છી સનાતન સમાજના આગેવાન છે અને બાજુમાં જૈન પરિવારના વડીલ છે અને બધા સરસ મોજથી સમી સાંજે હજુ બહેનોને દીકરીઓ અથવા મહિલાઓ પાણીપકોડી ખાવા આવે એ પહેલાં જ આ વડીલો અહીંયા પાણીપુરી ખાઈ રહ્યા છે અને સરસ દ્રશ્ય હતું એટલે આપણે શૂટ કર્યું છે અને વડીલો આજે પાણીપુરી વિશે શું કહે છે એ જાણીએ। ઘણું બધું ખાધું મિત્રો મળી ગયા રસ્તામાં પકોડી ખાવા વર્ષે મેં પકોડી ખાધી। જેટલો આપણો અમે ઓછું ખાઈએ તો 20 જણ નોર્મલ ખાવું જોઈએ। શું એમ કેમનો આઈડિયા આવ્યો? આ મોઢું પોળું કરવાની એક કસરત છે। મોઢું વાપરતો ને પોળું કરી। હા, પાચન શક્તિને ખૂબ સુંદર રીતે એ કરે છે। હા, તો તમને કેમનું પકોડી ખાવાનું એમ આઈડિયા આવ્યો? પકોડી ખાવાનું મન થાય એટલા માટે કે આની અંદર દરેક જાતના રસ આવે છે, જેથી જીવનની અંદર બધા જ રસ કેળવાઈ રહે અને ખૂબ આનંદ આવે। પણ અઠવાડિયામાં એક દિવસ ખાવી, રોજ ના ખાવી। તો મિત્રો, આપ જોઈ રહ્યા છો અત્યારે ખેડાના બધા વડીલો છે। 4 મિત્રો, જहाँ 4 યાર મિલે વહી રાત હો ગુલજાર, એવી સાંજ ગુલજાર થઈ ગઈ છે અને બધા વડીલો અત્યારે સરસ પાણીપુરીની મોજ માણી રહ્યા છે। હવે પ્રજાસત્તાક પર્વની આ પૂર્વ સંધ્યા છે, તારીખ 25/1/2026 છે અને ખેડા હાઈવે ચોકડી પર આપણો ગેટ છે, પ્રવેશદ્વાર, ત્યાં દર વર્ષે આ 2 જગ્યાએ થોડાક ભાઈઓ છે એ હંગામી હાટડી કરી અને તિરંગા ઝંડાનું વેચાણ કરે છે। ગાડી ઉપર, બાઇક પર લગાવવા માટેના એ ઝંડા છે, ઘર ઉપર અથવા દુકાન પર લગાવવા માટેનો એક સરસ ઝંડો એ મોટો પાઇપમાં લગાવી અને આ ભાઈ વેચાણ કરી રહ્યા છે। આ ઉપરાંત હેન્ડ બેલ્ટ, તિરંગા હેન્ડ બેલ્ટ છે હાથ પર પહેરવા માટે। જો મોટો સરસ તિરંગા ઝંડા છે અને એ પોતાના વ્યવસાયના સ્થળે લહેરાવી શકાય એટલા માટે આ ભાઈ હરિયાણાના છે અને ખૂબ જ ઉત્સાહ સાથે તેઓ તિરંગા ઝંડાની ખરીદી કરી રહ્યા છે। મહારાણા પ્રતાપ સર્કલ છે, હાઈવે ચોકડી ખેડા, અને જે આપણે પ્રજાસત્તાક પર્વ છે એના કન્સલ્ટિંગ અથવા રાષ્ટ્રીય આપણા જે તહેવાર છે એના કન્સલ્ટિંગ બધું અહીંયા પટ્ટા અને ખેસ અને આ બધા રાષ્ટ્રધ્વજ તિરંગાનું વેચાણ થઈ રહ્યું છે। તો મિત્રો, આ સરસ ફરકડી છે તિરંગા અને અનેક બાળકો અહીંથી ખરીદી કરી જાય છે, પરંતુ આ વર્ષે થોડું વેચાણ ઓછું છે એવું એમનું કહેવું છે। પરંતુ તેમ છતાં એમને આશા અપેક્ષા છે કે કાલે 10 વાગ્યા સુધી, સવારે 10 વાગ્યા સુધી આ ઝંડા અને અન્ય જે ચીજ વસ્તુઓ છે રાષ્ટ્રીય પર્વ ઉજવણી માટેની
એનું વેચાણ થશે એવી એમને આશા છે. તો મિત્રો આજે આપણે આ સરસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આ વડીલો પાણીપુરી ખાતા હતા તો એમનો સરસ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને આપના ઘરમાં પણ કોઈ વડીલ હોય તો એમને પાણીપુરી જરૂર ખવડાવજો. જય હિન્દ, વંદે ગુજરાત.